નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 18 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ, આપણને બધીને ખ્યાલ જ હશે। તો તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવ્યો છે। આ તો કે ઓઝોનનું મહત્ત્વ રહે એના માટે અને ઓઝોનથી જે ફાયદો થાય એના જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। આની થીમ તો કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ અને એડવાન્સ ક્લાઇમેટ એક્સચેન્જ આની થીમ છે, તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। અને 1994માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 16 સપ્ટેમ્બર ઓઝોન સ્તરની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઘોષણા કરી હતી અને 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા અને તારીખ યાદ રહી એટલા માટે ઓઝોન સ્તરને ખતમ કરવાની આ તારીખ, એટલે કે ઓઝોન સ્તર જે ખતમ થઈ રહ્યું છે એને પુનઃ ઉદ્ધાર કરવા માટે આ તારીખને યાદ રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે, તો ખાસ કરીને એટલું યાદ રાખવું। ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 સપ્ટેમ્બર તો કે વિશ્વ નારિયેળ દિવસ, 5 સપ્ટેમ્બર ચેરિટી આંતરરાષ્ટ્રીય દિવસ, 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ, જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃત, એટલે કે સપ્ટેમ્બરના પહેલા શનિવારે ઉજવવામાં આવે છે આ દિવસ ગીધ જાગૃતનો, જ્યારે 7 સપ્ટેમ્બર તો કે વાદળી આકાશમાં સ્વસ્થ હવાનો દિવસ ઉજવવામાં આવે છે। 8 સપ્ટેમ્બર તો કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 8 સપ્ટેમ્બરે બીજો દિવસ તો કે વિશ્વ શારીરિક ઉપચાર દિવસ। 10 સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 12 સપ્ટેમ્બર તો કે દક્ષિણ અને દક્ષિણ સહકાર માટે આંતરરાષ્ટ્રીય દિવસ જે આપણે જોયો હતો, અને 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ સપ્ટેમ્બર મહિનાનું રિવિઝન ચાલુ જ રહેશે, આપણને યાદ રહી જ જશે, તો ખાસ કરીને યાદ રાખવા સપ્ટેમ્બરના દિવસો। ત્યારબાદ તો કે સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવીઝમાં બેસ્ટ અભિનેત્રી માટે કોને પસંદગી કરવામાં આવ્યા છે? તો ઐશ્વર્યા રાય બચ્ચનની પસંદગી કરવામાં આવી છે આ એવોર્ડ માટે। તો સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ જે હમણાં જ આપવામાં આવ્યા છે 2024ના, એમાં તો કે શ્રેષ્ઠ અભિનેત્રી માટે તો કે ઐશ્વર્યા રાયની પસંદગી કરવામાં આવી છે, ઐશ્વર્યા રાય બચ્ચન, જેને તો કે મણિરત્નના મહાકાવ્ય પોનિયિન સેવાલ 2ના ત્રણેયની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રી એટલે કે વિવેચકનો એવોર્ડ મળ્યો છે, તો ખાસ કરીને એટલું હાઇલાઇટ હતું, તો યાદ રાખવું। અને આ એવોર્ડની વાત કરીએ જે સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ જેની રચના તો કે 2012માં કરવામાં આવી હતી, તો પ્રથમ કોને આપવામાં આવ્યો હતો એ મારો પ્રશ્ન છે, આપણા માટે એટલો બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વખત જોઈ લીધું હોય તો પ્રશ્ન આવે તો આપણને યાદ રહી। ત્યારબાદ તો કે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન કયા 2 સ્થળો વચ્ચે દોડશે? તો ભુજથી અમદાવાદ 359 કિલોમીટર જેટલું દોડશે, જોઈએ એના વિશે આગળ। તો ભારતની પ્રથમ વનડે મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ રહી છે, નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી અને આને શરૂ કરી દીધી છે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે અને આ અમદાવાદ સુધી દોડશે। તો ભારતની પ્રથમ વંદે મેટ્રો, તેનું નામ બદલવામાં આવ્યું છે, તો ખાસ આપણા માટે આઈએમપી આ ગણાય, નમો ભારતીય રેપિડ રેલ રાખવામાં આવ્યું છે આનું નવું નામ, તો ખાસ યાદ રાખવું। અને રેપિડ રેલનો ઉદ્દેશ્ય તો કે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધારવાનો અને ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે, તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા, નામ બદલું એ ખાસ યાદ રાખવું। જ્યારે તો કે 359 કિલોમીટર અંતર કાપશે અને સ્પીડ તો કે 111 કિલોમીટર સુધી દોડશે, જ્યારે આ સમયગાળા દરમિયાન ટ્રેન 9 સ્ટેશનો પર ઊભી રહેશે। જ્યારે મેન્યુફેક્ચરિંગ આનું કોને કર્યું છે આ નમો ભારતીય રેલવે સ્ટેશન વંદેનું? તો ઇન્ટિગ્રેશન કોચ ફેક્ટરી જે ચેન્નાઈ ખાતે આવેલી છે એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો ખાસ કરીને આ પોઈન્ટ પણ આની સાથે નોંધવો। ત્યારબાદ આવું જ થોડુંક રેલવેને લગતું ચર્ચામાં રહેલું કરંટ અફેર જોઈ લે। તો સતીશ કુમાર રેલવે બોર્ડના હમણાં જ નવા ચેરમેન બન્યા છે, અથવા તો સીઓઈ બંને બન્યા છે। જ્યારે વિશ્વની પ્રથમ હાઈ સ્પીડ કાર્બન ફાઇબર ટ્રેનનું નિર્માણ તો કે ચીને કર્યું હતું, વિશ્વની પ્રથમ સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રેન તો કે જર્મનીએ શરૂ કરી હતી, અને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એ પણ જર્મનીએ કરી હતી। જ્યારે એશિયાની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન ચીનને શરૂ કરી હતી, એનું નામ તો કે કુફાંત હતું। જ્યારે ઇન્ડોનેશિયાએ દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ હાઈ સ્પીડ રેલવે જેનું નામ તો કે હુસ એ શરૂ કરી હતી, અને દેશની પ્રથમ અર્ધ હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવા જેનું નામ તો કે
નમો ભારત હતું એ અગાઉ તો કે રેપિડ ડેક્સ તરીકે ઓળખાતી હતી ને પાછું આનું નામ બદલવામાં આવ્યું છે. તો સાઉદી અરેબિયાની પ્રથમ લશ્કરી ટ્રેન શરૂ કરવામાં આવી હતી જેનું નામ તો કે ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ રાખ્યું હતું. તો ખાસ કરીને આ રેલવેમાં લગતું સરસામાં ઇન્ટરનેશનલ અને ભારતનું બંનેનું જોઈ ગયા તો યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ સરસામાં રહેલું ઓપરેશન ચક્ર સેના સંબંધિત છે, સાયબર ક્રાઇમ સંબંધિત છે આ ઓપરેશન ચક્ર 3. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIએ તેના ચાલુ ઓપરેશન ચક્ર 3ને એક અત્યાધુનિક વર્ચ્યુઅલ એસેટ બ્લૂટિંગ સપોર્ટ સાયબર ક્રાઇમ નેટવર્કને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે. તો કે આના વિરુદ્ધ જે કામ કરી રહ્યા હતા આનું કામ શું છે ઓપરેશન ચક્ર 2નું, તો કે સાયબર ક્રાઇમ થતો હોય ને એને અટકાવવાનું છે. તો આવો જ એક સાયબર ક્રાઇમ જે મુંબઈ ખાતે ઘટવાનો હતો એને અહીંયા તોડી પાડ્યું છે. એટલું બધી ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રહી તો તમારા માટે ફાયદો છે. ત્યારબાદ આને તો કે શરૂ તો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIએ શરૂ કર્યું હતું, જેની રચનાની વાત કરીએ તો 1963માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને દિગ્દર્શક પ્રવીણ સૂદ છે. તો ખાસ કરીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI વિશે એટલી માહિતી યાદ રાખવાની. ત્યારબાદ તો કે બધા જ ઓપરેશનો જોઈ લઈએ અને આગળ પણ એક ઓપરેશન આવશે ત્યારે આપણે નહીં ચર્ચા કરીએ તો આ વખતે કરી લઈએ. તો ઓપરેશન કરુણા તો કે ચક્રવાતથી પ્રભાવિત થયેલા મ્યાનમારને મદદ કરવા માટે. જ્યારે ઓપરેશન ગંગા તો કે યુક્રેનમાં જે ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન દેવી શક્તિની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન મિત્ર તો કે તુર્કી અને સિરિયામાં જે ભૂકંપ આવ્યો હતો એને મદદ કરવા માટે ઓપરેશન મિત્ર ચલાવ્યું હતું. જ્યારે ઓપરેશન કાવેરી તો કે યુદ્ધગ્રસ્ત સુદાનોમાંથી તેના નાગરિકોને બહાર લાવવા માટે. અને ઓપરેશન મેઘદૂત તો કે 1984માં જે સિયાચીન વિજય હાસિલ કર્યો હતો એના માટે ચલાવ્યું હતું. અને ઓપરેશન ઓલ આઉટ તો કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું હતું. જ્યારે ઓપરેશન પોલો તો કે 1948માં હૈદરાબાદ ભારતમાં ભેળવવા માટે ચલાવ્યું હતું. ત્યારબાદ કામગીરી પડી ભાંગી તો કે NIA એ દેશભરમાં આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને નક્સલખોરીઓ અને દાનશૂરીઓને કાબૂમાં લાવવા માટે આ ઓપરેશન ચલાવ્યું હતું. તે NIAનું પૂરું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ઓપરેશન રાહતની વાત કરીએ તો યમન યુદ્ધ ગ્રહસ્થમાં ભારત અને અન્ય દેશોના નાગરિકોને ભારત પરત લાવવા એટલે કે યમન પરત લાવવા પર આ ઓપરેશન રાહત ચલાવ્યું હતું. અને ઓપરેશન અજયની વાત કરીએ તો ઇઝરાયેલમાંથી તેના નાગરિકોને હાંકી કાઢવા માટે ઓપરેશન અજય ચલાવ્યું હતું. અલ અક્સા પુર હમાસ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો તેનું કોડ નેમ હતું. અને તલવારોનું લોખંડ જે ઇઝરાયલના જવાબદારી કાર્યવાહી કરવા માટે ચલાવ્યું હતું તલવાર લોખંડ. જ્યારે ઓપરેશન ચક્ર 2 એ પછી CBIનું છે. ઓપરેશન અમૃત તો કેરળમાં ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ઓપરેશન આહત તો કે રેલવે પ્રોટેક્શન ફોર્સે ચલાવ્યું હતું. ઓપરેશન ઉપલબ્ધ છે એ પર રેલવે પ્રોટેક્શન ફોર્સે અને ઓપરેશન સિલવિન્ડ જે BSFએ ચલાવ્યું હતું. જ્યારે ઓપરેશન સર્વશક્તિની વાત કરીએ તો ભારતીય સેનામાં જે જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સર્વશક્તિ ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ઇન્દ્રાવતીનું સંચાલન તો કે ભારતીય હોડથી છોડવા માટેનું આ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. અને ઓપરેશન બામ્બી બેકેટ જે ઉત્તરાખંડમાં જે જંગલોમાં આગ લાગી હતી એને ઓલવવા માટે ચલાવ્યું હતું. જ્યારે ઓપરેશન કામધેનુ જે જમ્મુ કાશ્મીરમાં પશુઓની તસ્કરીને રોકવા માટે આ ચલાવ્યું હતું પોલીસો દ્વારા. તો ખાસ કરીને આ બધા જ ચર્ચામાં રહેલા 2024ના તમામ ઓપરેશનો આવી ગયા. તો ખાસ કરીને માહિતી પસંદ આવતી હોય તો લાઇક અને શેર અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો જેથી આ માહિતીનો તે પણ લાભ લે અને જેને જરૂર હોય એને ખાસ કરીને શેર કરી દેવાનું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ભારતના પ્રથમ એરોસ્પેસ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જ બેંગ્લોર ખાતે આ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ જે સ્પેસ ફાઇડ એક કંપની છે અહીંયા તો કે SSE અને સાલકન ખાતે ભારતમાં પ્રથમ એરોસ્પેસ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક સ્થિર પરીક્ષણ કર્યું છે. તો ખાસ કરીને બેંગ્લોર સ્થિર એક કંપની છે સ્પેસ ફીડેસ એને તો આ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે ભારતનું પ્રથમ એરોસ્પેસ રોકેટ એન્જિન છે. તો ખાસ કરીને એટલું સરસામાં હતું તો યાદ રાખવું. બાદ તો કે આવું જ થોડુંક સરસામાં જોઈ લઈએ તો કે ભારતની પ્રથમ 3D રોકેટ કોણે બનાવી હતી? તો કે અગ્નિક્રુઝ ક્રોમોસ જેનું નામ તો કે અગ્નિબાણ રાખ્યું હતું. અને ભારતની પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ તો કે વિક્રમ-S હતું. સ્ટાર રૂટે બનાવ્યું હતું. હૈદરાબાદ સ્થિર કંપની છે. ભારતમાં પ્રથમ ખાનગી રીતે વિકસિત કાર્યજનિક રોકેટ એન્જિન ધવલ-1 હતું એનું નામ. એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને સ્કાયરૂટ એરોસ્પેસ ભારતનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ લોન્ચ કર્યું હતું ચીન દ્વારા.
જ્યારે ભારતીય જોન ઇન્ડિયન અને સ્પેસ સ્ટાર્ટઅપ બંને દ્વારા વિશ્વનું પુનઃ ઉપયોગ કરી શકાય તેવું મોબાઈલ હાઇબ્રિડ રોકેટ જેનું નામ તો કે રૂમી-1 લોન્ચ કર્યું હતું. ક્યાંથી? તો કે ચેન્નાઈ ખાતેથી. તો આપણે યાદ રાખવું ચેન્નાઈના ચેન્નાઈ ખાતેથી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ચર્ચામાં રહેલ ઓપરેશન સદભાવના શેના સંબંધિત છે? તો કે હમણાં જ આપણે જોયું હતું એક વાવાઝોડું એના જે ધ્વસ્ત થયો એના સંબંધિત છે. તો જોઈ લઈએ ડિટેલમાં. તો ઓપરેશન સદભાવના જે ભારતીય એટલે કે ટાઇફૂનથી પ્રભાવિત વિયેતનામ, લાઓસ અને મ્યાનમારના માનવવાદી સહાય માટે છે. ભારતે એક ઓપરેશન સદભાવના કરીને છે એ આ ત્રણેય દેશોમાં જે પ્રભાવિત લોકો માટે મદદ કરવા માટે મોકલાશે. અને ટાઇફૂન યાગી જે આ વર્ષનું એશિયાનું સૌથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે જે હરિકેન બેલી પછી વિશ્વનું બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું તરીકે નામના મેળવી ચૂક્યું છે અને સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં ભારે નુકસાન કર્યું છે. ખાસ કરીને આ ત્રણ દેશો તો હાઇલાઇટ છે એ તો યાદ જ રાખવાના. જ્યારે આનું નામ તો કે ટાઇફૂન યાગી કોને આપ્યું હતું? તો કે જાપાન દ્વારા. તો ખાસ કરીને યાદ રાખવું આ ઓપરેશન સદભાવના. ત્યારબાદ તો કે સૌથી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ મેડલ ટેલીમાં ટોચ ઉપર કોણ છે? આપણું ભારત છે. તો ખાસ યાદ રાખવું. તો સૌથી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ ચેન્નાઈ તમિલનાડુમાં સપ્ટેમ્બર 11થી 13, 2024 દરમિયાન યોજાઈ હતી. આમાં તો કે 7 દક્ષિણ એશિયાના દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે તો કે 62 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને સૌથી મોટી ટીમ મોકલી હતી. જ્યારે ભારતીય તો કે 48 મેડલ, જેમાં 21 ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં ટોચ ઉપર છે ભારત. તો ખાસ યાદ રાખવું. અને આનું આયોજન ચેન્નાઈ ખાતે થયું હતું. ત્યારબાદ તો કે શ્રીલંકા 35 મેડલ સાથે અને બાંગ્લાદેશ 3 બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને છે. તો પહેલો, બીજો અને ત્રીજો. ખાસ કરીને પહેલો તો યાદ જ રાખવાનો. જ્યારે પાકિસ્તાન અને ભૂતાન કોઈ મેડલ જીતી શક્યા નથી. તો આપણા માટે દુઃખની તો વાત ન કહેવાય. પાકિસ્તાન તો વાંધો નહીં, તો ભૂતાન બિસાડું જીવ હોય. તો ભારતને યાદ રાખવું. સૌથી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ચેન્નાઈ ખાતે યોજાઈ. એમાં 48 મેડલ સાથે એમાં 21 ગોલ્ડ સાથે ટોચ ઉપર છે. તો ખાસ કરીને યાદ રાખવી આ ઇવેન્ટ. ત્યારબાદ તાજેતરમાં જ બોવેરિયન નોટ્રિક કંપની જે એમ્પોક્સની પ્રથમ વેક્સિન બનાવી છે. તો વેક્સિલેટર મુજબ એને મંજૂરી કોને આપી છે આ વેક્સિનને લગાવવાની? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આને મંજૂરી આપી દીધી છે કે આ તમે મંકીસ પોક્સ વાયરસ સામે લગાવી શકો. તો આફ્રિકાના રોગો સામે લડવા પ્રયાસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂર કરાયેલ પ્રથમ એમ્પોક્સ રસી. આવી કંઈક હેડલાઇન હતી. હવે બોવેરિયન નોટ્રિક કંપની જે ડેનમાર્ક સ્થિત છે એને આનું નિર્માણ કર્યું છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે MPM એટલે મંકીસ પોક્સ સામે રસીનું પ્રથમ અધિકૃત આફ્રિકામાં વર્તમાન ફાટી નીકળ્યો હતો. અને આ સંદર્ભે ભારત એટલે કે ભવિષ્યમાં જે રોગો સામે અમારી લડત એક મહત્વપૂર્ણ પગલું લે છે એવું કરી અને આ રસી લોન્ચ કરી હતી. તો ખાસ કરીને કઈ કંપનીએ બનાવી છે, ક્યાં સ્થિર છે અને એનું નામ શું છે? તો ખાસ કરીને આ બધી યાદ રાખવી ડિટેલ. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આને મંજૂરી આપી છે. તો તેના વિશે માહિતી લઈ લઈએ. જેમની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. મુખ્ય મથક તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હેડ તો કે ટેડ્રોસ અધનોમ છે. તો ખાસ કરીને આ ડિટેલ પર યાદ રાખવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે. અને 7 એપ્રિલ એક દિવસ ઉજવવામાં આવે છે. કોમેન્ટ કરો કયો દિવસ. ત્યારબાદ તો કે તાજેતરમાં જ નેશનલ એનજીસી લીડર્સ એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો RINLને આપવામાં આવ્યો છે. આ એક કંપની છે. જોઈએ એના વિશે આખી માહિતી. તો રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ આનું ફૂલ ફોર્મ થાય છે. જે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ કોર્પોરેશન એન્ડ ફરી એકવાર ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા તેને તો કે ગ્રીન બિઝનેસ સેન્ટર તરફથી પ્રતિષ્ઠિત નેશનલ એનર્જી લીડર એવોર્ડ જીતી ચૂક્યું છે. અને શા માટે આ એટલું બધી ચર્ચામાં છે? તો કે આ સતત 6ઠી વખત આ એવોર્ડથી સન્માનિત થયું છે. એટલા માટે આ ચર્ચામાં છે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ. તો ખાસ કરીને યાદ રાખવું આના ઉત્કર્ષ બદલ આને 6ઠી વખત આપવામાં આવ્યો છે. અને જે ટકાઉ ઉર્જા પ્રાપ્તિ પ્રયત્નો અને અડગ પ્રતિબંધ દ્વારા દર્શાવવામાં આવે છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કોણે ICC ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પેનલમાં સામેલ થનાર પાકિસ્તાનની પ્રથમ મહિલા અમ્પાયર બની છે? તો સલીમા ઇમરાન બની છે. ખાસ કરીને નામ થોડુંક
વિચિત્ર છે, આપણે સલીમા યાદ રાખવાનું. તો સલીમા આઈસીસી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પેનલમાં સામેલ થનાર પાકિસ્તાનના પ્રથમ મહિલા અમ્પાયર બન્યા છે. જ્યારે સલીમા 2008માં પીસીબીસી મહિલા અમ્પાયર પેનલમાં જોડાયા હતા અને છેલ્લા 3 વર્ષે તેમને અનેક એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટુર્નામેન્ટને ઓફિશિએટ કર્યું હતું. તો ખાસ કરીને આ પ્રથમ મહિલા પાકિસ્તાનના કે ભારતના મહિલા એને સામેલ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આપણા માટે આ એમપી ગણાય, સલીમાને યાદ રાખવા. ત્યારબાદ આઈસીસીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર દુબઈ યુએઈ ખાતે આવેલું છે. સીઓ તો કે જ્યોર્જ એલાન્ડિસ છે, જે ઓસ્ટ્રેલિયાના છે, અને અધ્યક્ષ તો કે ગેગ બાર્કલ છે, જે ન્યૂઝીલેન્ડના છે. હમણાં આનો કાર્યકાળ પૂરો થઈ જાય પછી કોણ આવશે તો કે 5મા નંબરના જે ભારતીય આવશે, કોણ? જય શાહ, જે હાલ તો કે બીસીસીના અધ્યક્ષ છે એ. ત્યારબાદ તાજેતરમાં જ પ્રકૃતિ ઉત્સવ કરમ ક્યાં યોજાયો હતો? તો કરમ ઝારખંડ ખાતે યોજાયો હતો. આ એક ઉત્સવ જેવો છે. તો તાજેતરમાં જ પ્રકૃતિ ઉત્સવ કરમ ઝારખંડ ખાતે યોજાયો હતો, જે તો કે ભાદરવા સુદ 11ના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે ઉજવવામાં આવ્યો હતો, એટલે ત્યાં જ ઉજવાય છે. અને મુખ્યમંત્રી હેમંત સોરેને આદિવાસી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પર્વ કર્મના અવસર પર સમારોહમાં સામેલ થયા હતા, એટલા માટે ખૂબ ચર્ચામાં છે. અને આ ઉજવાય ક્યાં? તો કે ઝારખંડમાં. તો ઝારખંડની વાત કરીએ, કેપિટલ રાંચી છે. સીએમ તો કે હેમંત સોરેન છે, અને ગવર્નર તો કે સંતોષ કુમાર ગંગવાર છે. તો ખાસ કરીને યાદ રાખવું આ ઝારખંડ વિશે. ત્યારબાદની વાત કરીએ તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સજેસ્ટ કરો. તો આજના માટે એટલું. ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો, તમારો પ્રતિભાવ દર્શાવો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.